સંદેશમાંથી વાંચન, 3 અધ્યાય, કલમ 16 થી 21। ઈશ્વરની જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એમનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે, પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે। કારણ ઈશ્વરે પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેને મારફતે જગતને ઉદ્ધાર કરવા। જે કોઈ એમનામાં શ્રદ્ધા રાખે છે તે સજાપાત્ર નથી રહેતો, પણ જે કોઈ શ્રદ્ધા રાખતો નથી તે સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ તેણે ઈશ્વરના એકના એક પુત્ર ઉપર શ્રદ્ધા રાખી નથી। સજાપાત્ર થવાનું કારણ એ જ છે કે પ્રકાશ જગતમાં આવ્યો, પણ લોકોએ પ્રકાશને બદલે અંધકારને પસંદ કર્યો, કારણ તેના કૃત્યો દુષ્ટ હતા। જે કોઈ દુષ્ટ કાર્ય કરે છે તે પ્રકાશને ધિક્કારે છે અને પ્રકાશ પાસે આવતો નથી, રખેને તેના કૃત્યો ઉઘાડા પાડી જાય। પણ જે સત્ય આચરે છે તે પ્રકાશ પાસે આવે છે, જેથી સ્પષ્ટ થાય છે કે તેના કૃત્યો ઈશ્વરની સાક્ષીએ કરેલા છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, ગત 2 દિવસથી આપણે નવો જન્મ એની ઉપર શુભ સંદેશ સાંભળી રહ્યા છે, સંત યોહાનના શુભ સંદેશમાંથી। અને દરેકે દરેક શુભ સંદેશની અંદર એક શબ્દ સૌથી અગત્યનો બની રહે છે, અને તે છે શ્રદ્ધા। કેટલી વખત આપણે દેવળમાં જતા હોઈશું અને કેટલી વખત પુરોહિતો દ્વારા કે સાધ્વી ગણ દ્વારા આપણે આ શબ્દનો ઉચ્ચાર સાંભળતા હોઈશું, પ્રભુ પર શ્રદ્ધા રાખો જેથી કરીને નવું જીવન પામી શકો। મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં ચોખવટ ભર્યું વાક્ય આપણને મળે છે કે ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાના એકના એક દીકરાને જગત માટે આપી દીધો, જેથી કરીને જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે। જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે। બાઇબલમાં નથી કહ્યું જો તારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હશે ને તું પેલા પર્વતને કહીશ કે અહીંથી ઉઠીને પડે ખસ તો એ ખસી જશે। આજે આપણી શ્રદ્ધાની કસોટીની વાત છે। આપણી શ્રદ્ધા કેટલી? અરે આજના જમાનામાં જોઈ લો ને, કદાચ કંઈક સફળતા પ્રાપ્ત ન થાય, કદાચ પહેલું પગથિયું ના ભરાય તો આપણી ધીરજ ખૂટી જાય છે, આપણે પહોંચી નથી વળતા, અને છેવટે આપણે ઈશ્વરને દોષિત ઠરાવીએ છીએ કે પ્રભુ મારી જોડે જ કેમ આવું, મારી સાથે જ કેમ થાય છે, હું જ કેમ? ત્યાં આપણી શ્રદ્ધા ખૂટી પડે છે। પણ આજે ઈશ્વર કહે છે કે જે શ્રદ્ધા રાખે છે તે શાશ્વત જીવન પામે છે। આપણે જરૂર છે ભેટ માંગવાની, એ શાશ્વત શ્રદ્ધાની ભેટ માંગવાની। ચાલો ઈશ્વરને અરજ કરીએ। ઈસુની જય।